એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ કોર્સ માટે સીટ વધારવાના મુદ્દે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં આ વખતે ધોરણ 12માં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં ખૂબ જ સારા પર્સન્ટેજ આવ્યા છે. ત્યારે પહેલેથી જ એડમિશનમાં વિવાદ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે બીકોમ કોર્સ માટે સીટ વધારવાના મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીનને ભારે સૂત્રોચ્ચારો સાથે આવેદન આપવામાં આવ્યું હતું. જ્યારે એનએસયુઆઈના અમર વાઘેલાની આગેવાની હેઠળ ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. ફેકલ્ટી ડીને આશ્વાસન આપ્યું છે કે સરકારની ગાઈડલાઈન प्रमाणे जे काई पण हशे हमें करीशू. आज रोज एनएसयूआई ने एमएस यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी पे डीन सर को आवेदन पत्र दिया है और मांग की गई है कि जो भी विद्यार्थियों ने 12वीं के बाद एमएस यूनिवर्सिटी में एडमिशन के लिए जो फॉर्म भरा गया है वो तमाम विद्यार्थियों को एडमिशन दिया जाए और एमएस यूनिवर्सिटी की जो कॉमर्स फैकल्टी की जो सीट्स है उसमें बढ़ोतरी की जाए. अगर आने वाले दिनों में जो सीट्स की है वो बढ़ोतरी नहीं होती है तो एनएसयूआई लगातार यूनिवर्सिटी के सत्ताधीशों का विरोध करता रहेगा और जो भी विद्यार्थी है वो सभी को एडमिशन दिलवा के ये एनएसयूआई आगे बढ़ेगा.